સુરત શહેરમાં સિનિયર ક્લાર્ક અને લેબર કોન્ટ્રાક્ટર વીજ કનેક્શન માટે ખેડૂત પાસે ₹70,000ની લાંચ લેતા એસીબીએ પકડ્યા। સુરત શહેરના છેવાડે કઠોળ ડીજીવીસીએલના સબ ડિવિઝનમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક 70,000ની લાંચમાં એસીબીની જાળમાં ફસાયો છે। આ કર્મચારી 23 વર્ષથી નોકરી કરતો હતો અને ₹85,000 તેનો પગાર છે। લાંચની રકમ લેવા માટે ક્લાર્કે એક લેબર કોન્ટ્રાક્ટરને મોકલ્યો હતો, જેને પણ એસીબીના સ્ટાફે રંગે હાથ ઝડપી પાડ્યો। બંને લાંચિયાની સામે એસીબીએ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે। કામરેજ ટોલ નાકાની બાજુમાં સ્વાગત નર્સરી પાસે લાંચની રકમ લેબર કોન્ટ્રાક્ટર લેવા આવ્યો હતો। કામરેજના ખેડૂતે પોતાની માલિકીની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન મેળવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી। વીજ મીટર લગાવવામાં આવ્યા બાદ સિનિયર ક્લાર્કે ખેડૂત પાસે લાંચની માંગણી શરૂ કરી। શરૂઆતમાં ₹1,20,000ની રકમ માંગી। રકઝક બાદ ₹70,000 આપવાનું નક્કી કર્યું। તે દરમિયાન ખેડૂતે સુરત એસીબી કચેરીએ ફરિયાદ કરી હતી। લાંચની રકમ લેવા માટે ક્લાર્કે તેના મિત્ર ભરત સાવલિયાને મોકલ્યો હતો। ભરત લેબર કોન્ટ્રાક્ટર છે। એસીબીના સ્ટાફે ભરત સાવલિયાને લાંચની રકમ લેતા ઝડપી પાડ્યો, ત્યારે સિનિયર ક્લાર્ક ફિલ્ડમાં હતો। એસીબીની બીજી ટીમે સિનિયર ક્લાર્કની વોચમાં હતી। લેબર કોન્ટ્રાક્ટરે લાંચની રકમ સ્વીકારી ક્લાર્ક સાથે ફોન પર વાત કરી એટલામાં એસીબીની બીજી ટીમે ફિલ્ડમાંથી ક્લાર્કને ઉચકી લીધો હતો। એસીબીના સ્ટાફે 70,000ની લાંચની વાત કરી તો ક્લાર્કનો પસીનો છૂટી ગયો। વર્ષ 2025માં લાંચિયા ક્લાર્ક મારફતે કેટલાક વીજ મીટર ઇસ્યુ કરવામાં આવ્યા છે। તેની જો તપાસ એસીબી દ્વારા કઠોળ ડીજીવીસીએલના સબ ડિવિઝનમાં કરવામાં આવે તો ક્લાર્કના અન્ય ભોપારાઓ પર બહાર આવી શકે તેવી શક્યતા છે। ₹70,000ની લાંચની રકમમાં અન્ય કર્મચારીઓ પર ભાગ બટાઈ થવાની આશંકા છે। પકડાયેલ આરોપીના નામ છે સંતોષ ભગવાન સોનાવરે, ઉંમર 48, રહેવાસી ઉત્તરાણ, સિનિયર ક્લાર્ક કઠોળ સબ ડિવિઝન ડીજીવીસીએલ, અને 2 ભરત રમણીક સાવલિયા, રહેવાસી યોગી ચોક વરાછા, લેબર કોન્ટ્રાક્ટર ક્લાર્કનો મિત્ર। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।